રામ રામ માં, મારી સુંદરા કાળકાના રામ રામ. મારું નામ પ્રજાપતિ માન્યા છે. હું વટવા અમદાવાદથી આવું છું. તમે મને સપનામાં આવ્યા હતા ત્યારે મારી પરીક્ષા ચાલતી હતી. તો સપનામાં છે ને હું જે વર્ગમાં બેસી હતી એ વર્ગમાં મને ટીચરે મોનિટર બનાવી હતી. તો ત્યાં ટીચર મને બે મિનિટે ઊભા કરીને કે નીચે ઓફિસમાંથી આ લઈને આય, પેલું લઈને આય. એવું કરતાં કરતાં પેપર લખવાનો સમય પતી ગયો અને પેપર લેવાનો સમય આવ્યો. ત્યારે હું બેન્ચ પર બેસી અને મેં પેપર જોયું તો તેમાં બધું લખેલું હતું અને આખું પેપર સરસ રીતે બધું પૂરું હતું અને છેલ્લા પેજે પ્રવચન લખેલું હતું અને ત્યાં કંઈ નંબર લખેલો હતો 5252 જેવો. અને મારા બાજુમાં એક છોકરી બેસી હતી જે દિવસે નથી આવી, પણ એ ખાલી મને જ દેખાતી હતી. તમે એના સ્વરૂપમાં આવીને મને દર્શન આપ્યા અને મારું આખું પેપર લખ્યું હતું. અને એ મેં બીજી વાર પેપર જોયું ત્યારે થોડી વારમાં એ ગાયબ પણ થઈ ગઈ. મેં બધાને પૂછ્યું કે અહીંયા કોણ બેસ્યું છે, આ ક્યારે આવી? તો બધાને કોઈને ના દેખાઈ, ખાલી મને જ દેખાઈ હતી એ. ભલે રામ. જો નાના બાળનું ધ્યાન રાખું છું ને. આજે એક વાર પણ ભલે પેપર બાબત કુખાર મેલડી નહીં કે, નહીં તો કેટલાય દીકરાઓ છે ને કે ના ના મારા વાંચવું જ નહીં, એ તો કુખાર મેલડી પાસ કરી દેશે. એટલે આ બાબત નહીં કહું. આ શું ખોટું? છતાં એનો ભરોસો કહું. જો આવું કહી દઈશ ને તો તમારો નાનો દીકરો દીકરી એવું કહેશે મમ્મી કુખાર મેલડી પાસ કરાવી દેશે. વિશ્વાસ સાચો પણ વાંચવાનું છોડી દેશે ને. હા એટલે આ બાબત એવું નહીં કહું. ભલે પણ ખૂબ આશીર્વાદ છે આટલા નાના બાળની અંદર. અમારા બાળ ભક્તો કહેવાય, બરોબર. અને આવા બાળ ભક્તો મને અતિ પ્રિય છે કે જે રમવા કૂદવાની ઉંમરે મારી ભક્તિમાં રંગાયા. આમનું ભવિષ્ય શું કહો હવે? તમે તો આ ટાઈમે શું કરતા હતા ખબર નહીં, તોય ભમેડા લખોટ્યો ખોટા શું કરતા રમતા હતા, ગીલી દંડા, પાવલી પીપલી. બીજી વાર તમે આવ્યા ત્યારે એક ઘરના બહાર રૂમ હતું, ત્યાં તમારી ગાદી હતી ને તમે બેસ્યા હતા. ત્યારે હું જ્યારે ઘરમાં આવીને મેં તમને જોયા તો તમે ત્યાં ગાદીમાં બેસ્યા હતા. તો તમારા જે સેવક હતા એ કોઈ વસ્તુ લેવા નીચે જોયું હશે ને, ત્યારે હું તમારા પગમાં બેસીને મેં તમારી ચૂંદડી ખેંચીને પકડી લીધી. તો તમે ધીરેથી ચૂંદડી ખેંચી અને મને ચૂપ થવાનો ઈશારો કરીને કીધું કે થોડી વાર બહાર જા. એવી મસ્તી કરી મારી જોડે. ભલે રાવ. ભલે આ મારો પ્રેમ છે. હું નાના જોડે નાની બની જાઉં. ભલે ખૂબ આશીર્વાદ. પણ જીવનમાં ભણીને શું બનવાનું છે? નાલો માઈક. ડોક્ટર કાં તો IPS ઓફિસર. વાહ, સરસ. ડોક્ટર કાં તો IPS અધિકારી. સરસ. પણ ડોક્ટર બનવા, IPS અધિકારી બનવા એક લક્ષ્ય બનાવવું પડે. ભક્તિ કરો, ભગવાનનું નામ જપ કરો, બધું બરોબર છે. પણ અડધો કલાક ભક્તિ માલો ને તો રોજ 2 કલાક ભણતરમાં આલવા પડે. શું? ભણતરમાં આલવા પડે. જો ભણવાનો ઉદ્દેશ પૂરો બનાવ્યો, જોડે ભણતર જોડે તમારા અભ્યાસ જોડે માતાજીનું નામનું સ્મરણ હશે ને તો તમને ડૉક્ટર કહો તો ડૉક્ટર, IPS કહો તો IPS. મારી કૃપાથી તમે ડૉક્ટરે બની જાઓ અને IPS બની જાઓ. પણ એક લક્ષ્ય બનાવી અને ભણવાનું. હા, સારી કોલેજ સ્કૂલમાં જવાનું, ટ્યુશન બંધાવવાનું. અને ટ્યુશન એવી જગ્યાએ હું માતા જો મારી કૃપા થાય ને તો ટીચરમાં હું વસી જાઉં. હું જોડે બેહીને ભણાવું કે લે દીકરી આ લખ. મિતાલી છે, હું રામોલ અમદાવાદમાંથી આવું છું. મારું મગજ છે ને બહુ ગરમ છે, એટલે હું છે ને રામ નામ જ્યારથી જપું છું ને ત્યારથી મારું મગજ છે ને શાંત રહેવા લાગ્યું. પછી અત્યારે બી હું રામ નામ લખું છું.
અને ભણવામાં ધ્યાન બી સારું એવું રહે છે, મગજ શાંત રહે છે. અત્યારે મારા કાકા કુટુંબીમાં બધી છોકરીઓ એકસાથે રહે છે. હું જ એકલી શાંતિથી એકલી બેસી રહું. મને કોઈને આમ જવાનું ગમતું નથી. મને એકલા રહેવાનું ગમે. અત્યારે મારા મિત્રો બી છે ને, હું મિત્રોથી બી દૂર રહું છું. અને મને ડ્રોઈંગ કરવાનો શોખ છે ને, તો હું ભગવાન માતાજીની ડ્રોઈંગ કરે રાખું. ગયા રવિવારે જ હું છે ને રામનું સ્કેચ બનાવી લાવી હતી, પણ ભીડભાડમાં છે ને ક્યાંક પડી ગયું. તો મને બહુ દુઃખ થયું હતું કે મારું સ્કેચ પડી ગયું. હું માડી માટે સ્કેચ દોરીને લાવી હતી. પછી ખબર નહીં કોકે મને એ જ સ્કેચ પાછું આપ્યું ને પછી મેં અહીંયા સેવક દ્વારા તમને આપી દીધું હતું સ્કેચ એ રીતને. અને હું જ્યારે આરતી કરું ને ત્યારે તમે ઘરમાં આવતા ને એવું મને લાગે છે. મને માથું દુખાય તો તમે માથું બી દબાઈ આપો છો. તમે અમુક વાર મસ્તી બી કરો છો, સપનામાં આવો છો. અહીંયા બધા તમારા પાછળ રામ ભગવાન, બહુચરમાં, મેલોડીમાં બધા મારી સામું જોઈને હસે છે. હું બી હસતા હસતા આરતી કરું છું તમારી. આ તો માનો પ્રેમ કહેવાય. માથું દીકરીને માથું તમે ખોડામાં માથું રાખીને મને માથું દબાવી આપો છો. મને જે પ્રશ્નો હોય ને પ્રશ્નનો ઉકેલ બી તમે સપનામાં આવીને ઉકેલ કાઢી આપો છો. તમારા શબ્દોથી એક પ્રમાણ મળે છે. આખું જીવન મન માતાને સમર્પિત કર્યું. હા મને કઈ ચિંતા નહીં. મને બે આંખોમાં 12 નંબર છે તોય મને ચશ્માનો દુખાવો નહીં થતો. આંખોમાં રામ નામ જપ કરું છું ને તોય રામ જપતી રહેજે, ચશ્મા જતા રહેશે. હા હું એ જ વિચારું છું. બોલો, મને ચશ્માનો દુખાવો નહીં થતો. લોકો મને કહે છે ચશ્મા જતા રહેશે. મને લોકો કહે છે કે તું કેમ આટલે જાડા ચશ્મા પહેરો. મને શરમ આવે છે. પણ હું રામ નામ જપ કરું ને મને ચશ્માનો દુખાવો નહીં થતો. કઈ ચિંતા જ નહીં રહેતી. એ તો સર ચિંતાઓનો નાશ થઈ જાય. આ પ્રમાણ છે. તારા શબ્દોથી આ પ્રમાણ સિદ્ધ થાય છે કે જીવન સમર્પિત કર્યું, શરણાગતિ. હા મને કોઈ ચિંતા નહીં રહેતી. મારા પપ્પાને એ બી એકદમ શાંતિથી રહે છે. એમને બી કઈ ચિંતા નથી રહેતી. એ બી રામ નામ લખે છે. ભલે, સરસ. તારા આખા પરિવારના મારા મેલડીના આશીર્વાદ. હા રામ. જે ઘરમાં રામ નામ જપ થાય છે બધા ભક્તોને ખૂબ આશીર્વાદ. હું ઘરેથી પ્રાર્થના જ કરી હતી કે આજે મારી જોડે વાત કરવા મળી જાય ને તો મજા આવી જાય. તો આજે બોલો મજા આવી ગઈ. વાહ, મને આનંદ થયો તમારી જોડે વાત કરી. થેન્ક યુ રામ. હું 12 કોમર્સમાં ભણું છું. મને એવા આશીર્વાદ આપતો. તમારી ભક્તિ બી એટલી જ કરું, ભણવાનું બી એટલી જ કરું. ભગવાન માતાજીના બી એટલી રહું. બધા કાકા કુટુંબીમાં બી બધે પહોંચી વળું. માતા પિતાને બી સારી એવું કંઈ હેરાન ના કરું. સરસ. એવા આશીર્વાદ કરો જોડે ભણવાનું. જો તારી જગ્યાએ કોઈ બીજું હોત તો એને એવી સલાહ હાલત કે 2 કલાક ભણતરનો અભ્યાસ કરો, 1 કલાક ભક્તિનો અભ્યાસ કરો. પણ હું તને એવું કહું છું, તું 2 કલાક ભક્તિનો અભ્યાસ કર અને 1 જ કલાક ભણતરનો અભ્યાસ કર. તોય મારા આશીર્વાદ ને મારી રોમની મહિમા. અને તમે જેમ કહ્યું ને, હું રોજ છે ને મહાદેવના મંદિરે છે ને બિલીપત્ર પર રામ લખીને એમને છે ને ચડાવું છું મહાદેવને. હવે બોલવા જેવું જ નહીં મારે કશું. બોલો મહાદેવ બી મારા સપનામાં આવે છે. એટલે તો બોલવા જેવું નહીં. તું ડાયરેક્ટ રાષ્ટ્રપતિ જોડે પહોંચી જેવો શું બાકી? મેં આદિયોગી પેલા શિવલિંગની મંડાલા આર્ટવાળી ડ્રોઈંગ કરી હતી. અત્યારે આદિયોગીની ડ્રોઈંગ કરી, મહાદેવવાળી. પછી રામ નામની ડ્રોઈંગ કરી. પછી તમારા માટે લાવી હતી ગયા રવિવારે. સરસ. આપણે મહાદેવ શિવજી આયા. હું જો કહું તમને એક વાત કહીશ, બધાને લાગુ પડે કે કેમ કે જે રામના શરણે તમે મારા શરણે આયા, મેં તમને ક્યાં મોકલ્યા? રામના શરણે. તો રામની કૃપા થાય, જ્યારે રામ પ્રસન્ન થાય ત્યારે રામ તમને શિવજીના શરણમાં મોકલે. આ સત્ય છે. શિવજી સુધી જે કદાચ તમારી ભક્તિ પહોંચી તે મારી કૃપા તો ખરી જ. મારી કૃપાથી રામના શરણ સુધી પહોંચ્યા, રામ ભક્તિ સુધી પહોંચ્યા.
રામે ભક્તિ સ્વીકારી એનું પ્રમાણ છે કે તમારા જીવનમાં શિવજી સામેથી આવે એમની ભક્તિ હા જાગે. મારી હું મંદિરે, મને એકવાર સપનું આવ્યું તો હું મંદિરે ગઈ, શિવ મારા નીચે ફ્લેટમાં જ છે, હું શિવજીના મંદિરે ગઈ, શિવજી પોતે સાક્ષાત મંદિરના પગથિયામાંથી મને દર્શન કરવા આવ્યા. બોલો માડી. મારા દીકરાને આ ભક્તિ માર્ગમાં આએ 7 વર્ષ થયા છે. આ 7 વર્ષની જ ભક્તિ છે આજે છે મારા દીકરા. હા માં. 7 વર્ષ પહેલા મારો દીકરો મારાથી બહુ દૂર, મતલબ નાસ્તિક જેવો, કોઈ માતાજી ભગવાનનું નામ નહીં, કશું જ નહીં. એનું જીવન મતલબ સમજો ને અજ્ઞાનતાનું જીવન, વ્યર્થ જીવન, એ જીવનનું કોઈ મહત્વ નહીં એવું જીવન. 7 વર્ષથી મતલબ જોડાયા પછી પહેલાં મારી ભક્તિ થઈ, મારી ભક્તિ જાગી, મેં મારી ભક્તિ પ્રદાન કરી. મારી ભક્તિ કરતાં કરતાં મેં રામ નામ પ્રદાન કર્યું. રામ રામ જપ જપ કરતાં 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 મહાદેવ ખુદ, કોઈ વાતનો વિશ્વાસ નહીં થાય, શંકર અને પાર્વતી, ઉમા અને શંકર બંને રામ નામ સાંભળવા માટે મારા દીકરા જોડે સામેથી આવ્યા. તું અમને રામ નામ સંભળાવજે. હા માં. ઓ નવાઈ કહીશ તો નવાઈ લાગશે. હનુમાનજી આઈ ગયા. હા માં. નહીં મોને આ બધા કલયુગમાં કોણ મોને? પટેલ મોને કોઈ ના મોને, પણ આ સત્ય છે. શિવજી સામેથી આવ્યા અને એ તે નિરાકાર સ્વરૂપ અને સાકાર સ્વરૂપ. નિરાકાર અર્થાત શિવલિંગ સ્વરૂપથી, શિવલિંગની સ્વરૂપથી આવ્યા, પાછળ પરિવાર સહિત આકાર સ્વરૂપમાં આવ્યા, મતલબ મૂર્તિ સ્વરૂપમાં આવ્યા. મહાદેવ, પાર્વતી માતા, કાર્તિકે, ગણપતિજી. વિચારો, મારા દીકરાને તો ખબર નથી, સામેથી આવ્યા. કૃપા છે આ, અને મહાદેવ સુધી તમે પહોંચ્યા છો. તો બસ હું માતા એવું કહીશ, મહાદેવની આગળ જાઓ. હા માં. રામ નામ જ સંભળાવો. હું જ્યારે મારી હાથ જોડીને મહાદેવને આગળ કંઈ જ નહીં માનતી, ઓમ નમઃ શિવાય, રામ 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 રામ, મહાદેવનો રામ નામ જ સંભળાવું. બસ. અને રામ નામ એટલે જોરથી કાનમાં કહેવાનું, રામ રામ. હા, એ રીતે જ માડી કહું છું. સીતારામ કહો તોય ચાલે, રામ રામ કહો તોય ચાલે, પણ કાનમાં છેક જઈને મહાદેવના કાનમાં જઈને કહી આવવાનું. નંદીજી હોય તો નંદીજી કાનમાં કહી આવવાનું. હા માડી, હું એવું જ કરું, કઈ માંગતી જ નહીં. મને ખબર છે તમે એ તમારા આશીર્વાદથી મને જે જોઈએ તમે આપી દેશો. હું મહાદેવના જઈને કઈ હાથ જોડીને પ્રાર્થના એ જ કરું છું. ત્રિલોકના નાથ તમારા થઈ જાય, તમારે શું વસ્તુની જરૂર પડે તો વિચારો. માડી ખાલી રામ નામ જ કરું છું મહાદેવની આગળ. અને નંદી ગાયના બી કાનમાં એ જ કહું છું, રામ 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 રામ, જેટલા સુધી થાય એટલા સુધી રામ રામ રામ. સરસ સરસ સરસ. તમારી આવીને આવી ભક્તિ બની રહે, આનાથી વધારે નામ જપ થાય, આનાથી વધારે ભક્તિ થાય, અને જીવનમાં આધ્યાત્મિક માર્ગ તરફ તમે આગળ વધો, એવા મારા મેરડીના આશીર્વાદ. થેન્ક યુ માડી, આભાર માડી. રામ 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 રામ. હું આટલું બોલી શકું માડી તમારા આશીર્વાદથી જ છું, નહીં તો મારી તાકાત નથી આટલા બધા સામે બોલવાની. આજ વસ્તુ જીત કરાઈએ. હું મારા 4 જણ, મારા ઘરમાં 4 જણની અમે વ્યવસ્થિત નહીં બોલી શકતી. તમે આવું કીધું ને કે માડી હું તારી આશીર્વાદથી જ આટલું બોલી શકી, તો આવું આવું મારો દીકરો કહેશે કે માડી મને 5 માણસ વચ્ચે બોલી શકાય એમ નહીં, તારી કૃપા છે 5 લાખ માણસ વચ્ચે બોલી શકું. હા માં. આ સત્ય, મારો દીકરો 5 માણસ વચ્ચે ના બોલી શકે, એ તમાર જેવો જ છે. એને બીક લાગે, કારણ શું કહીશ, શું બોલીશ, ગભરામણ થાય. હા માં, મને બી થાય. બુખાર મેળડી એમ ચુંદરી ઓઢી લઉં છું ને એટલે હા 5 લાખ નહીં 25 લાખ બેહાડ દો તો અહીંથી હલું નહીં. અત્યારે મારી મારા મિત્રો બી મને કહે કે તું કેટલી પહેલા મસ્તી કર હતી, અત્યારે કેટલી શાંત થઈ ગઈ. બોલો માડી, એટલી શાંત થઈ ગઈ હું. સારું નહીં પણ. હા માં. ભલે રામ. ઘરમાં બી એકદમ શાંત છોકરી બની ગઈ. રામ માડી, રામ રામ, ખૂબ રામ. ઓમ નમઃ શિવાય. અને મહાદેવના જે ઉપાસક હોય, મતલબ મહાદેવને જે વધારે માનતું હોય, બધાના એક આરાધ્ય દેવ હોય છે, જેમ કે કોઈ કૃષ્ણ ભગવાન, કોઈ મહાદેવ, કોઈ રામ ભગવાન, પણ મહાદેવને જે માનતું હોય એ મહાદેવને તમે રામ નામ સંભળાવશો ને તો અતિ પ્રસન્ન થશે. અને રામની આગળ જઈ અને મહાદેવનું નામ સંભળાવો તો એ રામજી મતલબ પ્રસન્ન થાય. એકબીજાથી મતલબ એકબીજાના આરાધ્ય છે. બોલો. રામ માડી રામ. મારું નામ આનંદીબેન મકવાના. હું મોડાસાથી આવું છું, 3 વર્ષથી આવું છું. મારા કોથળીમાં ગોઠ્યો હતી 5-6 મોટી અને 3% લોહી હતું તે હું સોનોગ્રાફી કરાવી, લોહીની લેબોરેટરી કરાવીમાં, અને મેં રવિવાર ભરવા આવી
પછી માં મેં રવિવારે ભાઈ ઘરે ગઈ તો માં તમે સપનામાં એવું કીધું કે તું રામ નામ જપતી રહે. તો માં પછી મેં સોનોગ્રાફી કરાવ્યું તો માં ગોઠ્યો હતી જ નહીં. તો ડૉક્ટરે એવું મને કીધું કે 5-6 ગોઠ્યો હતી તે બીજા દવાખાને સાફ કરાવી દીધી. મેં કીધું ના, એટલે કે ગોઠ્યો છે જ નહીં, કોથળી સાફ અને 3% લોહી હતું. પછી માં લેબોરેટરી કરાવ્યા હતા 9% લોહી થઈ ગયું. અને મને એવું કીધું કે રામ નામ જપતી રહે મટી જશે. ડોક્ટર એવું કહેતા હતા કે તમે બીજી જગ્યાએ હા. કરાવી દીધું. સાફ કરાવી દીધી. મેં કીધું ચોખ્ખી હિમ. પછી મેં એમ કીધું કે ના મેં દવા નહીં લીધી અને પૈસા એ નહોતા. ભલે રામ અને 3% લોહી હતું એના જગ્યાએ 9% થઈ. માં હશે. હા માં ભલે રામ. 5-6 ફરમાં ચુંદડીનો શેરો પકડાયો કે માં ચુંદડીનો શેરો ના ખૂબ મુક્તિમાં. આશીર્વાદ. હા માં